હાય ગાઈસ, કેમ છો ભાઈ? મજામાં નતો? અત્યારે આપણે ચોટીલા જવાનો પ્લાન થયો હતો અને બધા રેડી થઈ ગયા છે અત્યારે. તો અમે લોકો હવે નીકળ્યા ચોટીલા જવા માટે. જો બહાર બધા રેડી થઈ ગયા એકદમ. લેડો પંકા નીકળીએ હતા ને હવે જો હવે બધો તૈયાર થઈ ગયા. માતાજીનો ચલ્લો બલ્લો કરે બાબુભાઈ. હવે લેડો અમોને કરી દો. ચલો ભાઈ, ચલો બાલી અમે જઈએ ત્યાં જય અંબે. પપ્પા જઈએ અમે. શું કરું દીક્ષું તું? હા, ચોટીલા ડુંગર ચડવા જવો. સરસ, ચલો જાઓ. બાબુભાઈએ બધાને ચોલ્લા કરી દીધા છે હવે. વૈશ્યુ રેડી, તૈયાર? ચલો દાડો ડન. ચલો ભાઈ, આપણે હવે રિક્ષા પણ રેડી થઈ ગઈ. હવે આપણે લોકો નીકળીએ ચોટીલા જવા માટે. કેટલી વાર મોદી તૈયાર ન બોલાન? ચલો જય જોગમાયા. દશામાં પગે લાગી. જય દશામાં મારી. લેડો મમ્મી જઈએ તમે. જો ભાઈ અત્યારે જોગણીમાં એ બધા દર્શન કરો છો. આપણે જય જોગમાયા માવાડી. આપણી રિક્ષા તો એકદમ ધોઈને સાફ કરી કમ્પ્લીટ રેડી થઈ ગઈ છે. જો આપણી રિક્ષા છે મસ્ત ક્લીન કરી નાખી છે. અંદર આપણે એક પાણીની બોટલ આ લીધી છે અને એક આ હા લઈ લીધું. મારે આર્યું લીધું હો રિક્ષાવાળું. તમારું જોઈ લો ને, આવી જશે એમ કે. હા, ચેક કરી લો એકવાર. ને કે એક એક્સ્ટ્રા લઈ લો ને, એક એક્સ્ટ્રા ચાર્જિંગ લઈ લો. ના, મારામાં તો એક જ આવશે. એક પાણીની બોટલ દીક્ષુ માટે આપણા રૂમ તૈયાર કરી દીધો. ચલો ભાઈ, હવે આપણે નીકળીએ છીએ ચોટીલા જવા માટે. હવે જો આપણો દીક્ષુ શું કરે? શું કરું દીક્ષુ? હળો થઈ ગયા ને બહુ. ચલો તો આપણે 20 થી 30 કિલોમીટર કાપી કાઢ્યું છે અને એક નાનો બ્રેક લીધો છે પાણી પીવા માટે. જો બધો હવે પાણી પીવો છે. ચલો ભાઈ, પી લ્યો ફટાફટ પાણી. હેડો દીક્ષુ. એ દીક્ષુ, મજા આવી હતી ને? મજા આવી કે ના આવી? પાણી પીવું તારે? ભાઈ દીક્ષુ પાણી પીવડાવી દેવડો. પી લીધું? પી લેવડો પાણી ફટાફટ. આપણે 70 કિલોમીટર રિક્ષા અંતર આપણે કાપી લીધું છે અત્યારે. રિક્ષા જો આ જગ્યાએ નાસ્તા પાણી કરવા, ચા પીવા માટે ઊભા રહ્યા છીએ. રિક્ષા જો આપણે પાછળથી એકદમ ખુલ્લી કરી નાખી. થોડું એન્જિન ઠંડુ થઈ જાય તો વગર બધો હવે ચા નાસ્તો કરી લઈએ. બોલો. જા જા લેતા જા, જાઓ લઈ લો જે લેવું હેડો. હું આલું જે ખાવું હોય લઈ લેવાનો. વૈશ્યુ હા, જે પીવું હોય પી લેવાનો. ચા તો મંગાવી લેવાનો. કહી દીધું ચાનું? જો ભાઈ આ લોકો ચો પોકી ગયા. એ કોઈને બીજું પીવું હોય કહેજો. એ ફટાફટ લઈ લે. હું ચા લઈ લે. લઈ લેવાનો. 3 કટિંગ જ બનાવજો. જો ભાઈ આ તો રિક્ષામાં થાકી ગયો લાગે. થાકી જાય. ચા આવી ગયો. ઓહો, મેં કીધું તો ખરું કે રોહિકા આવી ગયું. એ નહીં પીવું. આગળ ચા પી લેવા દે. ચાશ, મજા પડી છે ને? મસ્ત મજા.
પડતે દીક્ષુને કરો ચેસ આપણો તો એની અંગાત કરીએ ચલો પડતે મસ્ત એક નંબર ચા ચલો ભાઈ આપણો પડેકા પાર્ટી ચાલુ થઈ ગઈ જો કુરકુડીઓ લઈને આ બેઠી છે આ એક કુરકુડીઓ ખાયા દીક્ષુ તેવું ખાધ્યું અને સોડાની બોટલ જો અને પિન ચો મૂકી દીધી એક પિન મૂકી દીધી છે લે અને બાબુભાઈ જો એક દુકાનવાળા કાકા જોડે વાતચીત કરો છો બેઠા બેઠા ટાઈમ પાસ કરીએ છીએ હવે અને આ રિક્ષા આપણી ઊભી થોડી વારમાં એન્જિન થોડું ઠંડુ થાય એટલે નીકળીએ આપણે સામેથી સાધન આવો બધા પડે તોડવાનું લાગ્યું તોડીએ નહીં ખાવાનું નહીં આપણે દાદા હારી તોડીએ અમે તો હવે અમારે ખાવું બેટા ચલો હવે 15-20 મિનિટનો બ્રેક પૂરો થઈ ગયો ને હવે આપણો બધો બેસી ગયો છે હવે જો ચલો બાબુભાઈ જવા દેવડો એ અસવાન નહીં કહી દે લેવડો જવા દે ભાભી હવે જય જોગમાયા હવે આપણે રિક્ષા નીકળી હવે ડ્રાઈવર બદલાઈ ગયા હતા સુધી આપણે ચલાવતા હતા હવે આપણો બાબુભાઈ ચલાવે અને હવે પાછળ બેઠા બેઠા અમે આરામ કરીશું થોડી વાર ચલો ચો જતા રહે છે એને એ તો પણ 15-20 મિનિટ બે હોય એટલે ટાઈમ પાસ તો કરવો જ પડે શું કેવું બાબુભાઈ ચલો ભાઈ ગેસ પંપે આવી ગયા હતા અમે લોકો હવે અને તો જો મોટા ભાઈ આપણી રિક્ષામાં ગેસ ભરાવે છે અને એકન જો મોદીજી છે પાણીની ઠંડુ બોટલ ભરવા આ કર્યું બોલ નહીં કૂતરી કહેતી ને ભાઈ તું જો આ લોકો શાંતિથી બેઠો છે ભરતી હતી બોટલ ચલો ભાઈ ગેસ ભરાઈને આવી ગયા અમે લોકો હવે બાબુભાઈ ચેટલાનો ગેસ આવ્યો 180 નો ગેસ આવી ગયો હવે સીધી લીમડી જઈને સ્ટેન્ડ થશે બીજું ચલો બે જોડો ફટાફટ ચલાવી લઉં હું બાબુભાઈ લેહડો તો આવા દીક્ષુ ઠંડી લાગી બેટા લે ભાઈ અમને તો બધાને ઠંડી લાગવા મોડી કેમ ભાભી તને લાગે ઠંડી કે પવન હતા ખાલી તો ભાઈ ફાઇનલી આપણે હવે ચોટીલા પહોંચી ગયા છીએ અને હવે ડુંગર ચડવાની તૈયારીઓ કરીએ જો આમાંથી ઊંઘ આવે કહું તને બધો બગાવો જ ખાય છે અને સામે દુકાને બાબુભાઈ પ્રસાદી લેવા ગયા છે આવે એટલે અમે બધા નીકળીએ હવે એ દીક્ષુ જો ભાઈ બાબુભાઈ પ્રસાદી લઈને આવી ગયા અને હવે અમે બધા નીકળ્યા ડુંગર ચડવા માટે જય મા ચામુંડા દીક્ષુ પગે લાગી જો પબ્લિક આજે કેટલી બધી છે ચલો હવે ફાઇનલી હવે ગબ્બર ચડી ગયા અમે લોકો જો ખાલી ઉપર પબ્લિક કેટલી બધી છે માતાના દરબારમાં અને ચલો ભાઈ શરીર ઓફો છે માતાજીના દર્શન કરાવીએ તમે લોકો મોદી ઓમ જો અમે ઓમ છીએ બાબ ચલો ભાઈ અંદર આપણે આવી ગયા માતાજીના મંદિરે દર્શન કરવા તમને પણ દર્શન કરાવી દઈએ પબ્લિક જો ખાલી
જો ભાઈ ચોટીલાને મા ચામુંડાના ધજાના દર્શન કરી લો. આપણે દર્શન કરી નીચે ઉતરીએ છીએ. કેમ કે ભીડ વધારે છે. મોટા ભાઈને તો આવશે, પાછળથી વધુ આગળ જતા રહે છે ને. ખાલી પબ્લિક એકવાર ચેક કરો, જો કેટલી બધી પબ્લિક છે. આજે રવિવાર છે એટલે હવે અમે નીચે ઉતરીએ છીએ. નભો એ બધો નીચે જતો રહ્યો, ફોન નહીં ઉપાડતો. તો આપણે દીક્ષુને નીચે પથ્થરનું ઘર બનાવવા માટે લઈને આવ્યા હતા. જો દીક્ષુ શું કરે, શું બનાવ્યું દીક્ષુ? પથ્થરનું ઘર બનાવું. સરસ. જો ભાઈ દીક્ષુ મસ્ત ઘર બનાવે છે. હવે કેટલી વાર લાગશે? 10 મિનિટ બનાવો હળો ત્યાં ફટાફટ. ચલો ઉતાવળ રાખો એમ. અને નીચેનું તમારું લોકેશન ખાલી એકવાર ચેક કરાવું જો, ખાલી કેટલું મસ્ત લોકેશન છે. ભાઈ આપણને લાગ્યું કે બાહુભાઈને નીચે આવી ગયા છે, પણ નીચે આવ્યા નહીં એટલે અમે લોકોએ બેઠા બેઠા વેઇટ કરીએ છીએ. હજુ એ તો ઉપર છે. જો ભાઈ આ લોકો આવી ગયા. હવે અમને લાગ્યું હતું કે એ નીચે ઉતરી ગયા, પણ એ અમારા પાસે. ચમ ભાઈ શું વાર લાગી તમારે? બહુ મોડું કર્યું બાહુભાઈ તમે. હા ના લે બજારમાં નહીં જવું ફરવામાં? અંદર કોઈ ખરીદી કરવા નહીં જવું? જવાનું ભાભી લેવા કોઈ? અમારે લેડો બજારમાં જઈએ ને. શું માટે આપણે આ ખરીદ્યું? દીક્ષુ લે, ગમ્યું દીક્ષુ તને? મસ્ત છે ને? જો ભાઈ કેટલી બધી દુકાનો, ગાડીઓ. લઈ લેવાડો ફટાફટ. ચલો ભાઈ આપણે બજારમાં ફરીને હવે રિક્ષા બાજુ જઈએ છીએ. ખરીદી કરવાનું હતું એ જો એક આ વસ્તુ લઈને આવ્યા. ભાઈ પેલું બતાવજે ઠેલી. જો આ બધું હવે ખરીદી કરીને આવ્યા. હવે રિક્ષા બાજુ જઈએ પાર્કિંગમાં. આપણો પાર્કિંગ એ રિક્ષા જોડે આવી ગયા. જો રિક્ષા પડી રહી છે. અને બાબુભાઈ તમે તો વહેલા આવીને ઊંઘી ગયા અંદર. લેડો તો કાન જવું ને બાબુભાઈ? હિંગળાજમાં થાય 2.5 કિલોમીટર બતાવો. લેવા આવા હિંગળાજ માતા જઈએ આપણે બધા. હું નહીં જવાનું છે. એ પોણી પી રહ્યો બધો હવે? ભાઈ શું કેટલી વાર? લેડો પી રહ્યો તો ઉતાવળ રાખવાડો ફટાફટ. ભાઈ ને કરીએ ભર દે મોદી એક ગ્લાસ. બાબુ ભાઈ પીધું તમે પોણી? લાવ નારિયેળ મનાવ લો થોડું. નારિયેળ મસ્ત. જો હજુ આ ડેમ પર એક ચાલે જ છે સગડા. માં ચામુંડ ફરી બીજી વાર આવીશું હવે. તો આપણે હવે નીકળીએ આગળ હિંગળાજ માતા મંદિર બાજુ જઈએ. હવે સારો બ્લોગ એક ખતમ કરીએ. મળીએ કાલે એક નવા બ્લોગમાં. બાય.